હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ સ્કૂલ. આ વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ આવી કંપનીઓ વિશે જે કંપનીઓના Q3ના રિઝલ્ટ બહુ સરસ જોવા મળ્યા હતા, બહુ જબરજસ્ત જોવા મળ્યા હતા અને આપણે ફ્યુચરમાં આવી એક્સપેક્ટેશન રાખી શકીએ કે આ કંપનીઓ ફ્યુચરની અંદર પણ બહુ સરસ પરફોર્મ કરશે. કારણ કે જ્યાં બાકી બધી કંપનીઓના રિઝલ્ટ એટલું સારું નથી આવતું, માર્કેટની અંદર ગિરાવટ છે અને એ જ જગ્યાએ આ કંપનીઓ બહુ સરસ પરફોર્મ કર્યું છે. આ કંપનીઓના જે Q3ના રિઝલ્ટ છે એ બહુ જબરજસ્ત જોવા મળ્યું છે. તો આવી કંપનીઓ વિશે આજે આપણે આ વિડીયોની અંદર ડિસ્કસ કરવાના છીએ. તો ચાલો હવે વિડીયો સ્ટાર્ટ કરી લઈએ. પણ એના પહેલાં એક ડિસ્ક્લેમર છે કે હું કોઈ પણ જાતનું રિકમેન્ડેશન કે ટિપ્સ નથી આપતો તમને કે તમે કોઈ પણ આ શેર્સની અંદર તમે બાય કરો, હોલ્ડ કરો કે કોઈ પણ જાતનું તમે ટ્રેડિંગ કરો. જસ્ટ વિડીયો એજ્યુકેશન પર્પઝ માટે છે. તો એ વસ્તુ તમારે ધ્યાન રાખવાનું છે કે વિડીયો જસ્ટ એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન માટે છે, કોઈ પણ જાતનું રિકમેન્ડેશન નથી. તો ચાલો હવે વિડીયો આપણે સ્ટાર્ટ કરી લઈએ. અને જે આપણી ફર્સ્ટ કંપની છે એ છે એમી ઓર્ગેનિક. એમી ઓર્ગેનિક એક કેમિકલ સેક્ટરની કંપની છે. અને જો આપણે એબાઉટ સેક્શનની અંદર જોઈએ તો અહીંયા લખ્યું છે કંપની શું બનાવે છે. તો કંપની બનાવે છે એડવાન્સ ફાર્માસ્યુટિકલ ઇન્ટરમીડિયેટ અને એની સાથે સાથે કંપની એક્ટિવ ફાર્માસ્યુટિકલ ઇન્ગ્રેડિયન્ટ પણ બનાવે છે. કોના માટે? ન્યૂ કેમિકલ એન્ટિટીઝ માટે. જે કંપનીઓ કેમિકલ સેક્ટરની અંદર અત્યારે નવી છે એમની માટે કંપની આ બે વસ્તુ બનાવે છે. અને એની સાથે એગ્રો કેમિકલ અને ફાઇન કેમિકલની અંદર પણ કંપની કામ કરે છે. હવે આપણે નીચે કંપનીની રિગાર્ડિંગ જે બીજી ડિટેલ્સ છે એ બધી જોઈ લઈએ. તો અહીંયા જો તમે જોશો તો નીચે લખ્યું છે માર્કેટ કેપ અને કંપનીનું માર્કેટ કેપ કેટલું છે? 9,170 કરોડ. અને માર્કેટ કેપ જોઈને આપણે કહી શકીએ કે એ કંપની જે છે એ સ્મોલ સાઇઝની કંપની છે, જેનાથી આપણને ખબર પડે છે કે કંપનીની અંદર ફ્લક્ચ્યુએશન બહુ વધારે જોવા મળશે. ક્યારે કંપનીની શેર પ્રાઇસની અંદર જો ગિરાવટ આવશે તો બહુ વધારે આવશે અને તેજી આવશે તો પણ બહુ વધારે જોવા મળશે. અને હવે આપણે વાત કરીએ પી રેશિયોની. તો પી રેશિયો જો તમે જોશો તો અહીંયા 75.4ની જોવા મળે છે. અને એની સાથે જો ઇન્ડસ્ટ્રી પીની વાત કરું તો એ છે 27.7. તો હવે આપણે આ બંને વચ્ચે કમ્પેર કરીએ તો આપણને ખબર પડે છે કે જે કંપનીનો પી છે એ બહુ વધારે જોવા મળી રહ્યું છે 75, અને જે ઇન્ડસ્ટ્રીનો પી છે એ જસ્ટ 27% છે. આપણે એમ કહી શકીએ કે પાછલા 2-3 વર્ષથી જે કેમિકલ સેક્ટર છે એટલું સરસ પરફોર્મ નથી કરતું જેટલી આ કંપની પરફોર્મ કર્યું છે. આ કંપનીનો જે પી છે એ ઓલમોસ્ટ 75 છે અને જે ઇન્ડસ્ટ્રીનો પી છે એ 27 જોવા મળી રહ્યું છે. અને હવે આપણે વાત કરીએ ડિવિડન્ડ યીલ્ડની. તો એ જોશો તમે તો અહીંયા લખ્યું છે 0.13%. અને ફેસ વેલ્યુની વાત કરીએ તો એ છે 10 રૂપીઝ. તો ફેસ વેલ્યુ જોઈને આપણે એમ કહી શકીએ કે ફ્યુચરની અંદર કંપની ઈચ્છે તો એ સ્પ્લિટ પણ આપી શકે છે. હવે આપણે ડાયરેક્ટ આવી જઈએ કંપની જે ક્વાર્ટર રિઝલ્ટ છે એના ઉપર. તો હવે જો તમે અહીંયા જોશો તો ક્વાર્ટરલી રિઝલ્ટની અંદર આ ક્વાર્ટરની અંદર કંપનીએ કેટલા સેલ કર્યું છે? 275 કરોડનું. અને જો પ્રીવિયસ ક્વાર્ટરની વાત કરું તો એ છે 247 કરોડનું. અને જો આપણે એક વર્ષ પહેલાંની વાત કરીએ તો એ છે 166નું. તો 166નું અત્યારે 275 થઈ ગયું છે અને 247નું પણ 275 થઈ ગયું છે. તો આપણે એમ કહી શકીએ કે સેલ્સની અંદર કંપની બહુ સરસ પરફોર્મ કર્યું છે. અને આ સેલ્સમાંથી આપણે એક્સપેન્સ માઇનસ કરી દઈએ તો આપણને મળશે ઓપરેટિંગ પ્રોફિટ. અને જો ઓપરેટિંગ પ્રોફિટની વાત કરીએ તો આ ક્વાર્ટરની અંદર કેટલું છે? 69નું. અને પ્રીવિયસ ક્વાર્ટરનું કેટલું હતું? 49. અને જો એક વર્ષ પહેલાંની વાત કરીએ તો એ હતું 27 કરોડનું. તો 27 અને 49નું બંનેનું કેટલું થઈ ગયું છે? 69 કરોડનું. તો એક્સપેન્સ બાદ કર્યા પછી પણ આપણે જે ઓપરેટિંગ પ્રોફિટ મળે છે એની અંદર પણ કંપનીએ બહુ સરસ પરફોર્મ કરી છે. અને એના પછી હવે આપણે જોઈ લઈએ નેટ પ્રોફિટ. તો નેટ પ્રોફિટ જો તમે જોશો તો અહીંયા આ ક્વાર્ટરની અંદર 45 છે, પ્રીવિયસ ક્વાર્ટરની અંદર 38 હતું. અને એક વર્ષ પહેલાંની વાત કરું તો અહીંયા 18 હતું. તો 18નું કેટલું થઈ ગયું છે? 45. અને 38નું કેટલું થઈ ગયું છે? 45. તો બંનેની અંદર યરલી અને ક્વાર્ટરલી બંનેની અંદર નેટ પ્રોફિટની અંદર પણ અહીંયા આપણે સરસ પરફોર્મ જોવા મળી રહ્યું છે. એના પછી હવે આપણે પ્રોફિટ એન્ડ લોસ સ્ટેટમેન્ટ જોઈ લઈએ. તો એની અંદર આપણે જોઈશું નેટ પ્રોફિટ. તો નેટ પ્રોફિટ જો તમે અહીંયા જુઓ તો અહીંયા આપણને જોવા મળશે કે એક ટાઈમ ઉપર કંપનીનું જે નેટ પ્રોફિટ હતું એ જસ્ટ 12 કરોડનું હતું. અને ત્યાંથી હવે વધીને આપણું કેટલું થઈ ગયું છે? 123 કરોડ. અને આ બધા વર્ષોની અંદર આપણે જોઈએ તો કંપની કન્સિસ્ટન્સી સાથે પરફોર્મ કરી છે અને બધા વર્ષોની અંદર કન્સિસ્ટન્સી સાથે કંપની ગ્રો કરી છે. કેમ કે અહીંયા જો તમે જો પહેલાં 18 હતું, પછી 23, પછી 27, પછી 54, 72, 83, 49 અને અત્યારે 123 જોવા મળે છે. તો એમ કહી શકીએ કે નેટ પ્રોફિટની અંદર કંપની દર વર્ષે કન્ટિન્યુઅસ બહુ સરસ પરફોર્મ કરી છે. અને એના લીધે આજે જે કંપનીનો પી છે એમના જે ઇન્ડસ્ટ્રી પી કરતાં બહુ વધારે જોવા મળી રહ્યું છે. કેમ કે કંપની ખરેખર બહુ સરસ પરફોર્મ કરી રહી છે અત્યારે. એના પછી હવે આપણે જોઈ લઈએ શેર હોલ્ડિંગ પેટર્ન કે કંપનીનું શેર હોલ્ડિંગ પેટર્ન છે એ કેવું છે. તો હવે જો તમે અહીંયા જુઓ તો શેર હોલ્ડિંગ પેટર્નની અંદર જે પ્રોમોટર્સની હોલ્ડિંગ છે એ કેટલી છે? 35.96%.
જે FIS છે એ 15.52% છે. DISની વાત કરીએ તો 20.23% જોવા મળી રહ્યા છે. અને જે પબ્લિકની વાત કરીએ તો એ 28. અને જો પબ્લિકની વાત કરીએ તો એમની હોલ્ડિંગ કેટલી છે 28.27%. અને જો તમે ધ્યાનથી જુઓ તો FIS અને DISની જે હોલ્ડિંગ છે એ કન્ટિન્યુઅસ 4 ક્વાર્ટરથી એ લોકો એમની હોલ્ડિંગ વધારે છે. FISની હોલ્ડિંગ પહેલાં 8 હતી, પછી 12 થઈ ગઈ, પછી 13 થઈ ગઈ અને અત્યારે 15 જોવા મળી રહી છે. અને એ જ જગ્યાએ DISની હોલ્ડિંગ પહેલાં 6 હતી, પછી 14 થઈ ગઈ, પછી 19 થઈ ગઈ, પણ અત્યારે 20 જોવા મળી રહી છે. તો આપણે અહીંયા સિમ્પલ વસ્તુ જોવા મળી રહી છે કે FIS અને DIS કન્ટિન્યુઅસ એમની હોલ્ડિંગ છે એ લોકો વધારી રહ્યા છે. અમે એની સાથે જે પબ્લિકની હોલ્ડિંગની વાત કરીએ તો જ્યાં પબ્લિકની હોલ્ડિંગ પહેલાં 44 હતી, અત્યારે કેટલી થઈ ગઈ છે 28. તો પબ્લિકની હોલ્ડિંગ કન્ટિન્યુઅસ ઓછું થઈ રહ્યું છે અને એમની જગ્યાએ જે FIS અને DIS એ લોકો બાઇંગ કરી રહ્યા છે. તો આ જોયા પછી આપણે એમ કહી શકીએ કે કંપની બહુ સરસ છે અને એની જે ક્વાર્ટર 3ના રિઝલ્ટ પર આવ્યું છે એ બહુ સરસ આવ્યું છે. અને શેર હોલ્ડિંગ પેટર્ન જોયા પછી આપણે એમ કહી શકીએ કે FIS અને DIS પર એ લોકોના કન્ટિન્યુઅસ સ્ટેક વધારી રહ્યા છે. બાકી તમને આ કંપની કેવી લાગે છે તમે કમેન્ટ સેક્શન અંદર જાણ કરી શકો છો. હવે આપણે નેક્સ્ટ કંપની વિશે જોઈ લઈએ. હવે જે આપણી નેક્સ્ટ કંપની છે એ છે સુઝલોન એનર્જી. અને આ કંપનીની હું વાત કરું તો એ કંપની રિન્યુએબલ સેક્ટરની અંદર કામ કરે છે. અને એની અંદર પર જો તમે જુઓ તો કંપની વિન્ડ ટર્બાઇન જનરેટર કંપની મેન્યુફેક્ચર કરે છે. એટલે કે ઓલમોસ્ટ કંપની જે વિન્ડ એનર્જી છે એની અંદર કામ કરે છે. અને આ કંપનીનો જો આપણે ક્વાર્ટરલી રિઝલ્ટ જોઈ લઈએ તો એ જો તમે જોશો અહીંયા તો કંપની આ ક્વાર્ટરની અંદર કેટલું સેલ્સ કર્યું છે અહીંયા જો તમે જો તો 2975 કરોડનું. જે પ્રીવિયસ ક્વાર્ટરની વાત કરીએ તો એમાં કેટલું હતું 2103 કરોડનું. અને જો આપણે યરલી વાત કરીએ તો એમાં હતું 1560 કરોડનું. તો 1500નું અત્યારે કેટલું થઈ ગયું છે 29 અને 21નું કેટલું થઈ ગયું છે 29. અને એમાંથી જો આપણે એક્સપેન્સ માઇનસ કરીએ તો આપણે ઓપરેટિંગ પ્રોફિટ મળશે અને એ કેટલું છે 500. પ્રીવિયસ ક્વાર્ટરને કેટલું હતું 294 અને એક વર્ષ પહેલાં કેટલું હતું 248. તો 248નું 500 થઈ ગયું છે, 294નું 500 થઈ ગયું છે. ઓપરેટિંગ પ્રોફિટની વાત કરીએ તો બંનેની અંદર ક્વાર્ટરલી અને યરલી બંનેની અંદર કંપની બહુ સરસ પરફોર્મ કરી છે. બંનેની અંદર કંપની જેમની વાત કરીએ પ્રોફિટની ઓલમોસ્ટ પ્રોફિટ એમના ડબલ થઈ ગયા છે. અને હવે જો આપણે નેટ પ્રોફિટની વાત કરી લઈએ તો નેટ પ્રોફિટની અંદર જો તમે જો તો અહીંયા કેટલું હતું નેટ પ્રોફિટ 388નું. જો પ્રીવિયસ ક્વાર્ટરની વાત કરીએ તો એમાં હતું 200નું અને એક વર્ષ પહેલાંની વાત કરીએ તો એમાં પણ 200ની આસપાસ જોવા મળતું હતું. તો 200નું અત્યારે કેટલું થઈ ગયું છે 388. તો નેટ પ્રોફિટ પર આપણે જોઈને કહી શકીએ કે નેટ પ્રોફિટ પર બહુ સરસ જોવા મળી રહ્યું છે. એના પછી હવે આપણે ડાયરેક્ટ આવી જઈએ શેર હોલ્ડિંગ પેટર્ન ઉપર. તો શેર હોલ્ડિંગ પેટર્નની અંદર જે પ્રોમોટર છે એ કેટલા જોવા મળી રહ્યા છે એ છે 13.25%. FISની વાત કરીએ તો 22%, DISની વાત કરીએ તો 9% અને જે પબ્લિકની વાત કરીએ તો એ ઓલમોસ્ટ 54.56% જોવા મળી રહ્યા છે. તો ઓલમોસ્ટ પ્રમોટર અને તો આ શેર હોલ્ડિંગ પેટર્ન જોયા પછી આપણે એમ કહી શકીએ કે આ કંપનીની અંદર જે પબ્લિક છે એ વધારે ઇન્ટરેસ્ટેડ છે. એમના પ્રમોટર કરતાં FIS અને DIS કરતાં પબ્લિક વધારે આ કંપની અંદર ઇન્ટરેસ્ટેડ છે. તો હવે જે આપણી નેક્સ્ટ કંપની છે એ આપણે જોઈ લઈએ. તો હવે આપણી જે નેક્સ્ટ કંપની છે એ છે SYRMASGS ટેકનોલોજી. અને આ જે કંપની છે એ શું કરે છે એ કંપની ઇલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગ સર્વિસ પ્રોવાઈડ કરે છે એમના જે ઓરિજિનલ ઇક્વિપમેન્ટ મેન્યુફેક્ચરર્સ છે એમને. તો કંપની ઇલેક્ટ્રોનિકની અંદર જે એમના ઓરિજિનલ ઇક્વિપમેન્ટ મેન્યુફેક્ચરર્સ છે એમને સર્વિસ પ્રોવાઈડ કરે છે. અને આ કંપનીના જો ક્વાર્ટરલી રિઝલ્ટ આપણે જોઈ લઈએ તો અહીંયા જો તમે જો કંપની સેલ્સમાં કેટલું પરફોર્મ કર્યું છે તો આ ક્વાર્ટરની અંદર કંપનીનું સેલ્સ હતું 869નું. પ્રીવિયસ ક્વાર્ટરની વાત કરીએ તો 833નું હતું. અને જો આપણે એક વર્ષ પહેલાં વાત કરીએ તો 707નું હતું. તો 700નું અને 833નું અત્યારે કેટલું થઈ ગયું છે 869. અને એમાંથી આપણે એક્સપેન્સ માઇનસ કરીએ તો ઓપરેટિંગ પ્રોફિટ મળશે અને એ છે 79નું. પ્રીવિયસ ક્વાર્ટરમાં કેટલું હતું 71નું અને એક વર્ષ પહેલાં કેટલું હતું 39નું. તો 39નું 79 થઈ ગયું છે, 71નું 79 થઈ ગયું છે. યરલી અને ક્વાર્ટરલી બંનેની અંદર જો આપણે એમ કહી શકીએ કે ઓપરેટિંગ પ્રોફિટની અંદર કંપની સરસ પરફોર્મ કર્યું છે. અને નેટ પ્રોફિટની વાત કરીએ તો નેટ પ્રોફિટ જો તમે અહીંયા જોશો તો આપણને ખબર પડશે કે નેટ પ્રોફિટ કેટલું હતું 53નું અને પ્રીવિયસ ક્વાર્ટરની અંદર કેટલું હતું 40નું. અને એક વર્ષ પહેલાં વાત કરીએ તો એમાં કેટલું હતું જસ્ટ 20. તો 20નું 53 થઈ ગયું છે અને 40નું 53 થઈ ગયું છે. એમ કહી શકાય કે નેટ પ્રોફિટની અંદર પણ કંપની બહુ સરસ પરફોર્મ કરી છે. અને એની નીચે જો પ્રોફિટ એન્ડ લોસ સ્ટેટમેન્ટ જોઈ લઈએ તો એમાં જો તમે જોશો એક ટાઈમ ઉપર કંપનીનું જે પ્રોફિટ હતું એ કેટલું હતું 92 કરોડનું અને અત્યારે કેટલું થઈ ગયું છે 158 કરોડનું. 92 થી અત્યારે કેટલું થઈ ગયું છે નેટ પ્રોફિટ 158 કરોડ. અને એની અંદર પણ એમ કહી શકીએ કે નેટ પ્રોફિટની અંદર પણ કંપની બહુ સરસ પરફોર્મ કરી રહી છે. આપણે હવે નેક્સ્ટ શેર હોલ્ડિંગ પેટર્ન જોઈ લઈએ. તો શેર હોલ્ડિંગ પેટર્નની અંદર જે પ્રમોટર્સની હોલ્ડિંગ છે એ કેટલી છે 46.58%, FISની હોલ્ડિંગ છે 8.49%, DISની 7.46% અને
જો પબ્લિકની વાત કરીએ તો એ છે 37.38%. તો આ જોયા પછી આપણે એમ કહી શકીએ કે જે કંપનીનું શેર હોલ્ડિંગ પેટર્ન છે એ વેલ ડિસ્ટ્રીબ્યુટેડ છે. હવે જે આપણી નેક્સ્ટ કંપની છે એમની ઉપર વાત કરી લઈએ. હવે જે આપણી નેક્સ્ટ કંપની છે એ છે કેમ્પ્સ, અને કેમ્પ્સનું પૂરું નામ શું છે? કમ્પ્યુટર એજ મેનેજમેન્ટ સર્વિસ લિમિટેડ. અને એ કંપનીની હું વાત કરું તો આ કંપની કામ શું કરે છે? એ કંપની સર્વિસ પ્રોવાઈડ કરે છે. કોને? એ કંપની સર્વિસ પ્રોવાઈડ કરે છે એમસી કંપનીને, અને સાથે સાથે જે કંપનીઓ મ્યુચ્યુઅલ ફંડની અંદર કામ કરતી હોય છે એમને એ કંપની સર્વિસ પ્રોવાઈડ કરે છે. અને આ કંપનીનો જો આપણે ક્વાર્ટરલી રિઝલ્ટ જોઈ લઈએ તો અહીંયા જો તમે જોશો ક્વાર્ટરલી રિઝલ્ટની અંદર, તો આ ક્વાર્ટરની અંદર કંપની સેલ્સ કેટલાનું કર્યું છે? 348 કરોડનું. પ્રીવિયસ ક્વાર્ટરની અંદર કેટલું હતું? 342 કરોડનું. અને એક વર્ષ પહેલાં કેટલું હતું? 269નું. તો 269નું 348 થઈ ગયું છે, અને 342નું 348 થઈ ગયું છે. તો સેલ્સની અંદર પણ કંપની બહુ સરસ પરફોર્મ કરી છે, અને એક્સપેન્સ માઇનસ કરી એમાંથી તો ઓપરેટિંગ પ્રોફિટ મળશે એ છે 163 કરોડનું. પાછલા ક્વાર્ટરની વાત કરીએ તો એમાં કેટલું હતું? 160 કરોડનું. અને એક વર્ષ પહેલાં વાત કરીએ તો એમાં હતું 123 કરોડનું. તો 123નું 163 થઈ ગયું છે, અને 160નું 163 થઈ ગયું છે. અને એના ઉપરથી આપણે એમ કહી શકીએ કે ઓપરેટિંગ પ્રોફિટની અંદર પણ કંપની બહુ સરસ પરફોર્મ કરી છે. અને નેટ પ્રોફિટની વાત કરી લઈએ તો નેટ પ્રોફિટ જો તમે જો તો અહીંયા કેટલું છે? 118 કરોડનું. જે પ્રીવિયસ ક્વાર્ટરની અંદર કેટલું હતું? 115 કરોડનું. અને એક વર્ષ પહેલાંની વાત કરીએ તો એ હતું 86 કરોડનું. તો 86નું અને 115નું અત્યારે કેટલું થઈ ગયું છે? 118. તો નેટ પ્રોફિટની અંદર પણ કંપની બહુ સરસ પરફોર્મ કરી છે. અહીંયા જમ્પ જોવા મળી રહ્યું છે. અને હવે આપણે જોઈ લઈએ શેર હોલ્ડિંગ પેટર્ન. તો શેર હોલ્ડિંગ પેટર્ન જો તમે અહીંયા જોશો તો પ્રોમોટર્સની હોલ્ડિંગ કેટલી જોવા મળી રહી છે? અહીંયા જો આપણે જોઈએ તો એ છે પ્રોમોટર્સની હોલ્ડિંગ જસ્ટ 0%. એટલે આ કંપની અંદર જે પ્રોમોટર્સ છે, કંપનીના માલિકો છે, એ એકે નથી. અને એની જગ્યાએ કંપનીના માલિકો કોણ છે? FIS. અને એમની હોલ્ડિંગ કેટલા જોવા મળી રહી છે? 57.63%. અને DISની હોલ્ડિંગની વાત કરીએ તો એ છે 17.34%. અને પબ્લિકની વાત કરીએ તો 25% જોવા મળી રહ્યા છે. તો આપણે એમ કહી શકીએ કે પ્રોમોટર્સની હોલ્ડિંગ તો 0 છે, અને એની જગ્યાએ FIS અને DISની હોલ્ડિંગ અહીંયા કંપની સરસ જોવા મળી રહી છે. આ શેર હોલ્ડિંગ પેટર્ન જોયા પછી આપણે એમ કહી શકીએ કે પ્રોમોટર્સની હોલ્ડિંગ તો 0 જોવા મળી રહી છે, બટ એની જગ્યાએ FISની હોલ્ડિંગ 57% છે, અને DISની હોલ્ડિંગ પણ 17% છે, અને પબ્લિકની હોલ્ડિંગ 25%. અને એના પછી હવે આપણે નેક્સ્ટ કંપની છે એ જોઈ લઈએ. તો હવે આપણે 5મા નંબરની અને છેલ્લી કંપની છે એ છે કેમ્પસ એક્ટિવેર લિમિટેડ. અને આ કંપની શેની અંદર કામ કરે છે? તો આ કંપની ફૂટવેર સેક્ટરની અંદર કામ કરે છે. અને આ કંપનીનો ક્વાર્ટરલી રિઝલ્ટ આપણે જોઈ લઈએ તો આપણને જોવા મળશે કે સેલ્સ કેટલું છે. અહીંયા જો તમે સેલ્સ જોશો તો 515નું આ કંપની આ ક્વાર્ટરની અંદર સેલ્સ કર્યા છે, જે પ્રીવિયસ ક્વાર્ટરની અંદર 333નું હતું, અને એક વર્ષ પહેલા 472નું હતું. તો 472નું અત્યારે કેટલું થઈ ગયું છે? 515. અને 300નું 515 થઈ ગયું છે. અને સેલ્સમાંથી આપણે એક્સપેન્સ માઇનસ કરીએ તો આપણને મળશે ઓપરેટિંગ પ્રોફિટ, અને એ અત્યારે કેટલું જોવા મળી રહ્યું છે? 82. અને પ્રીવિયસ ક્વાર્ટરની અંદર વાત કરીએ તો એ હતું 38. અને એક વર્ષ પહેલા જો આપણે વાત કરીએ તો એ હતું 56 કરોડનું. તો 56નું 82 થઈ ગયું છે, અને 38નું પણ 82 થઈ ગયું છે. તો ઓપરેટિંગ પ્રોફિટની અંદર કંપની આ ક્વાર્ટરની અંદર બહુ સરસ પરફોર્મ કર્યું છે. અને એની સાથે જે નેટ પ્રોફિટની વાત કરીએ તો એની અંદર પણ જો તમે જોશો તો અહીંયા તમને જોવા મળશે કે 46નું આ વખતે નેટ પ્રોફિટ હતું, જે પ્રીવિયસ ક્વાર્ટરની અંદર જસ્ટ 14નું હતું, અને એક વર્ષ પહેલા 25નું હતું. તો 25નું 46 થઈ ગયું છે, અને 14નું 46 થઈ ગયું છે. નેટ પ્રોફિટની અંદર પણ કંપની બહુ સરસ પરફોર્મ કરી રહી છે અત્યારે. અને એની સાથે જે આપણે શેર હોલ્ડિંગ પેટર્ન છે એ આપણે એક વખત જોઈ લઈએ. અને શેર હોલ્ડિંગ પેટર્નની અંદર જો તમે જોશો તો અહીંયા મળશે કે આ કંપનીનો શેર હોલ્ડિંગ પેટર્નમાં સૌથી વધારે શેર હોલ્ડર્સ અત્યારે જોવા મળી રહ્યા છે પ્રોમોટર્સ. અને પ્રોમોટર્સની હોલ્ડિંગ કેટલી છે? 73.84%. અને એની જગ્યાએ જો FISની વાત કરીએ તો એ છે 5.35%. અને DISની વાત કરીએ તો એ છે 11.40%. અને જો વાત કરીએ પબ્લિકની તો એ છે 9.40%. તો આ શેર હોલ્ડિંગ પેટર્નની અંદર આપણે કહી શકીએ કે પ્રોમોટર્સની હોલ્ડિંગ સૌથી વધારે છે, અને સાથે સાથે FIS અને DIS પર આ કંપનીની અંદર 5% અને 11% જોવા મળી રહ્યા છે, અને પબ્લિકની હોલ્ડિંગ 9% જોવા મળી રહી છે. આ હતી આપણી ટોટલ 5 કંપનીઓ જેમના Q3ના રિઝલ્ટ બહુ સરસ જોવા મળ્યા હતા. અને આપણે અહીંયા કંપનીના ક્વાર્ટરના રિઝલ્ટ ડિસ્કસ કર્યા, અને એની સાથે સાથે જે ફંડામેન્ટલ છે એ કંપનીનું એ પણ ડિસ્કસ કર્યું. તો આ 5 કંપની તમને કેવી લાગી તમે નીચે કમેન્ટ સેક્શનની અંદર તમે જાણ કરી શકો છો. બાકી મળીએ કોઈ હવે નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાર સુધી થેન્ક્સ ફોર લિસનિંગ મી. ટેક કેર એન્ડ ગોડ બ્લેસ યુ ઓલ.